એટલે આને બોલાવડાવે છે, પોતાની પત્ની સાથે ઘરે આવે છે. પોતાનું જે ઘર હતું એને આછું આછું યાદ હતું, મારું ઘર અહીંયા છે. એટલે ત્યાં જાય છે, પણ દરવાજાને તાળું માર્યું હતું. પડોશમાં પૂછ્યું કે અહીંયા એક ડોશીમાં રહેતા હતા ને? પડોશી કીધું રહેતા હતા ને ભાઈ. ક્યાં છે? તો કહે છે એ તો ગુજરી ગયા છે, 2-3 વર્ષ થઈ ગયા છે. એનો દીકરો શહેરમાં રહે છે, પણ અમને કોઈને ખબર નથી ક્યાં છે, એટલે એનો કોઈનો સંપર્ક નથી કરી શકાય ને. ત્યારે આંખમાંથી આંસુ સાથે એટલું બોલ્યો કે હું જે દીકરો છું, મારી માં મરી ગઈ, મને ખબર ન રહી. ત્યારે એ બેને એટલું કીધું, ભાઈ ઉભા રહો, તમે જો એના દીકરા હો ને તો એ માજી જ્યારે મૃત્યુ પામ્યા એની પેલા એક પત્ર લખીને ગયા છે ને કીધું છે કે મારો દીકરો ક્યારે પણ આવે ને તો એ મારા દીકરાના પત્ર આપજો ને. એ પત્ર લઈ આવે છે અને જ્યારે પત્ર વાંચે છે, માએ લખ્યું છે કે બેટા તું ખૂબ ભણી ગણીને આગળ વધજે,